ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજના દિવસ એટલે કે પરસોત્તમ માસનો ચોથો દિવસ. આજે આપણે ચોથા અધ્યાયની કથા સાંભળીએ. બોલીએ પરસોત્તમ ભગવાનની જય. આજની ચોથા દિવસની કથા એ ભોળી મુગ્ધાની કથા છે. સુંદર અવંતી નગરમાં વેદનો પાર પામેલા વિષ્ણુપ્રિય નામે એક બ્રાહ્મણ રહેતો હતો. સર્વ કામોમાં તે કુશળ, શાંત અને હરિના વ્રત કરવામાં મુખ્ય હતો. તેને ત્યાં બે પુત્ર જન્મ્યા. એકનું નામ દેવલ અને બીજાનું નામ માધવા. એક વખત કાળના યોગે તેઓના પિતા મરણ પામ્યા, તેથી તે બંને ચિંતામાં પડી ગયા. દેવલની પત્ની રૂપ અને લાવણ્યયુક્ત હતી. તેનું નામ રૂપવતી હતું, પણ તે કપટી અને ઈર્ષાળુ હતી. તે મોટી જેઠાણી એટલે કે જેઠની પતિ હોય મુખ્ય અધિકારને પામી હતી. જ્યારે નાના માધવની પત્ની ભલી, ભોળી, દયાળુ, ધાર્મિક વૃત્તિની અને સૌ પર સ્નેહ રાખનારી હતી. તે સરળ સ્વભાવથી સૌને મુગ્ધ કરતી હતી, તેથી તેનું નામ મુગ્ધા હતું. બંને ભાઈ સાથે જ રહેતા હતા. ઘણી મહેનત કરવા છતાં ભાગ્યાડેનું પાંદડું ફર્યું નહીં. તેમના ઘરમાં દરિદ્રતા આવી અને બંને ભાઈઓ નગર છોડી પરદેશ કમાવા જવાનો વિચાર કરવા લાગ્યા. તેથી તે સગાવાલા સાથે ચર્ચા કરી કમાવા માટે પરદેશ જવા તૈયાર થયા. તે વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુ રૂપવતીને કહ્યું, ભાભી, મારી પત્ની ભોળી છે, તેનું બહેનની જેમ રક્ષણ કરજો અને પોતાની દીકરીની જેમ સંભાળ રાખજો, કારણ કે આ દુરાચારી સંસારથી તે બિલકુલ અજાણ છે. તે નાના બાળક જેવી બુદ્ધિવાળી છે, સારું નરસું જાણતી નથી. તેથી તમારી પર વિશ્વાસ રાખી હું પરદેશ જાઉં છું. કપટી રૂપવતીએ સારી રીતે આશ્વાસન આપીને દિયરને વિદાય કર્યા. બંને ભાઈ દ્રવ્યની ઈચ્છાથી પરદેશ ગયા. પાછળથી કપટી રૂપવતીએ પોતાની જાત બતાવી ભોળી મુગ્ધાને કાઢી મૂકી. કહ્યું, કમભાગી, તું જ્યારથી અમારા ઘરમાં આવી છે ત્યારથી નસીબ યોગે અમારા ઘરમાં અતિશય દરિદ્રપણું આવ્યું છે. કમભાગી, તું અમારા ઘરમાંથી દૂર જા, અભાગણી. એમ કહી વ્યાભિચાર કરવાની ઈચ્છાથી મુગ્ધાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી નીકળી. રોતી કકળતી મુગ્ધા ઘરમાંથી નીકળી ગઈ અને લોકોનું કામ કરવા લાગી અને પોતાનું પેટ ભરવા લાગી. તે ભોળી અને સરળ હતી અને અન્યાય કરનારી રૂપવતીને ઘરે જઈને તે તેનું કામ કરતી. પણ અભિમાની ભાભી એ તો વ્યાભિચારમાં જ સતત રત રહેતી. તેને મુગ્ધાના કામની કોઈ કદર ન હતી. એવામાં પરસોત્તમ મહિનો આવ્યો. લોકોમાં દેખાડો કરવા દંભી રૂપવતી પોતાના સખી સાથે સ્નાન કરવા તૈયાર થઈ. ઘરમાં દેવની સ્થાપના કરી પૂજાપાઠ કરવા લાગી. મુગ્ધા આ બધું જોઈને વિસ્મય પામી. તેણે રૂપવતી એટલે કે પોતાની ભાભીને કહ્યું, આ વ્રત મારે લાયક હોય તો મને પણ કહો, તેથી હું પણ કરું. પણ રૂપવતીએ ઉલટો તેનો તિરસ્કાર કર્યો અને કહ્યું કે તું શું વ્રત કરવાની હતી? તારા પાસે દોકડોય નથી, તો તું શું દાન દક્ષિણા આપવાની હતી? જ્યાં નીકળ અહીંયાથી. આ જોઈને મુગ્ધા તો દુઃખી થઈને ચાલી નીકળી. રસ્તામાં રૂપવતીની સખી ભામિની મળી. મુગ્ધાને નિરાશ અને દુઃખી જઈને બોલી, અલી મુગ્ધા, કેમ રોવે છે? કેમ આટલી ઉદાસ છે? ત્યારે મુગ્ધાએ વાત કરી કે બધાને વ્રત કરતા જોઈને મને પણ વ્રત કરવાની ઈચ્છા થાય છે. તમારી સખીને વ્રત વિશે પૂછ્યું તે તેણે મારો તિરસ્કાર કરી મને ગાળો દીધી કે હું આવું પવિત્ર વ્રત કરવાને લાયક નથી, તો મારે જીવીને શું કામ છે? આ સાંભળી કુટિલા ભામિની મુગ્ધાની મૂંઝવણ સમજી ગઈ. તેને હેરાન કરવાના આશયથી બોલી, એ વ્રત બે પ્રકારનું છે. એક તો પ્રસિદ્ધ અને બીજું ગુપ્ત. મળ માસમાં ગુપ્ત રીતે જ સ્નાન કરવું. મળ માસની પ્રસન્નતા માટે મેલા પાણીમાં સ્નાન કરવું. પાણીમાં જેટલો દુર્ગંધવાળો મેલ એટલા જ શ્રીહરિ જલ્દી પ્રસન્ન થાય છે. આવું રૂપવતીની સખીએ મુગ્ધાને કીધું. દિવસમાં 3 વાર ભોજન કરવું. ભોજન પણ તીખા અને કડવા પદાર્થનું કરવું. પીપળાનું પૂજન કરવું અને પાંદડાના પાળિયાનું દાન કરવું. મેં રૂપવતીને પણ આ જ રીતે વ્રત કરવાનું કહ્યું છે. તું પણ આ વ્રત ગુપ્ત રીતે કર, જેથી તારા પર શ્રીહરિ જલ્દી પ્રસન્ન થાય. ભામિનીએ તો ઠગેલી ભોળી મુગ્ધાને અતિ પ્રસન્ન જોઈ ત્યાંથી ચાલી નીકળી અને મુગ્ધા તો ખુશ થઈ અને આ જ પ્રમાણે વ્રત કરવાની વાત કરી પોતાના ઘરે જઈ એણે વ્રત કરવાનું ચાલુ કરી દીધું. તેણે તો ભામિનીના કહેવા પ્રમાણે વ્રતની શરૂઆત કરી. પોતે તો વિધિ કે નિષેધ કંઈ જાણતી ન હતી. તે માત્ર શ્રદ્ધાથી વ્રત કરવા લાગી. ગંદા પાણીથી નાય, ગંદા પાણીથી પૂજન કરે, કડવા તીખા પદાર્થોનું સેવન કરે, 3 વાર ભોજન કરે અને છેલ્લે તે બાળા ભામિનીને ઘરે ગઈ અને કહ્યું
હે સખી, મેં તારા જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું. હવે પ્રભુ મારા ઉપર ક્યારે પ્રસન્ન થશે? ભામિનીએ કહ્યું, તે વ્રત તારે ઉત્થાપન કરવું જોઈએ. ત્યારે મુગ્ધાએ કહ્યું, હે સખી, ઉત્થાપન કેવી રીતે કરવું તે પણ મને જણાવો. ભામિનીએ કહ્યું, પ્રથમ તો જે પીપળાની પૂજા કરી ત્યાં તારે ઊભું રહેવાનું અને કહેવાનું, હે પુરુષોત્તમ ભગવાન. પીપળાને પૂછવાનું, હે દેવ, જો મારું વ્રત પૂરું થયું હોય તો ઉત્થાપન માટેની વિધિની મને આજ્ઞા આપો. શ્રી હરિ ઉત્તર આપે ત્યારે તારે સમજવું કે તારું વ્રત પૂરું થયું, અને જો ઉત્તર ન આપે તો સમજવું કે તારું વ્રત વ્યર્થ ગયું એવું મારું માનવું છે. તો જો આ રીતે પ્રભુ આજ્ઞા આપે તો તું વ્રતનું ઉત્થાપન કરજે અને આવતીકાલે રાધિકાની સાથે મારી ઘરે જમવા આવજે. પછી સઘળી રસોઈ તૈયાર કરી શ્રીહરિની સાથે બ્રાહ્મણને પણ જમાડવા અને પાંદડાના બનાવેલા સંપુટોનું આપણે દાન કરીશું. મુગ્ધાએ તો પીપળા પાસે જઈને પૂજન કર્યું અને ભામિનીએ કહેલા વચન પીપળાને કહેવા લાગી. પીપળાએ કાંઈ જવાબ ન આપ્યો ત્યારે અતિશય દુઃખથી તે વિલાપ કરવા લાગી અને વિચાર્યું કે મેં વિધિ સહિત વ્રત કર્યું પણ હરિ પ્રસન્ન થયા નહીં. હવે મારે જીવવું નથી, હું જીવતરને શ્રેષ્ઠ માનતી નથી. ત્યારે શ્રીહરિએ મનમાં વિચાર કર્યો કે દુષ્ટ ભામિનીએ તેને પ્રેરણા કરી છે. ભામિની જો કે કપટી છે પણ તેના વચનમાં આ વિશ્વાસ છોડતી નથી. આ સ્ત્રીને પીપળામાંથી હું જવાબ નહીં આપું તો આ મરી જશે અને મારું ભક્તિપ્રિય નામ એ લોકો ખોટું માનશે. આથી પીપળામાંથી શ્રીહરિ પ્રગટ થઈને બોલ્યા, હે મુગ્ધા, તારું વ્રત પૂર્ણ થયું છે. તારા જેવું વ્રત કોઈએ કર્યું નથી. હું તારા પર ઘણો જ પ્રસન્ન છું. કાલે હું તારે ઘરે આવીશ. તને કોઈ પૂછે તો એમ કહેવું કે દૂર દેશથી મારો ભાઈ ઘરે જમવા આવ્યો છે. મારે તેની સાથે પિતાના ઘરે જવાનું છે. આ કારણે મને ઘણો જ હર્ષ છે, આમ તારે લોકોને કહેવાનું છે. પ્રભુના વચનો સાંભળી મુગ્ધા ઘણો હર્ષ પામતી હરખાતી ઘરે ચાલી. મુગ્ધા ભામિનીના ઘરે જે ઉત્થાપનની વિધિ કેવી રીતે ગઈ તે પૂછવા ગઈ. ત્યાં તો મુગ્ધાએ બનેલી વિગત કહી પણ ભામિની આ વાત સાચી માની નહીં. ઉલટાની તેણે તેની ઠેકડી ઉડાડીને કહ્યું કે તારે 108 બ્રાહ્મણોને નોતરા આપવા, શ્રીહરિનું પીપળાનું પૂજન કરવું ને તારા ભાઈ બની આવેલ પુરુષોત્તમ ભગવાનને કહેવું કે બ્રાહ્મણને જમાડી દો. ભગવાન પુરુષોત્તમ 108 બ્રાહ્મણને જમાડશે એટલે એમાંથી તારું વ્રત પૂરું થઈ જશે. તારે આ વાત કોઈને કહેવી નહીં. હરખાથી મુગ્ધા રૂપવતીને ત્યાં ગઈ. બ્રાહ્મણોને નોતરવાની વાત કહી ત્યારે રૂપવતીએ તેનો તિરસ્કાર કર્યો. દુઃખી થઈને મુગ્ધા જાતે જઈને 108 બ્રાહ્મણને નોતરી આવી. રૂપવતીએ પણ તેના દ્વેષથી બ્રાહ્મણને નોતરા આપી દીધા. બ્રહ્મભોજનનો દિવસ આવ્યો. રસોઈએ રસોઈ તૈયાર કરી. બીજી બાજુ એક માણસ માંડ તૃપ્તિ ન પામે એટલી રસોઈ મુગ્ધાએ તૈયાર કરી. બપોરનો વખત થયો એટલે બંનેના ઘરે બ્રાહ્મણો જમવા આવ્યા. રૂપવતીના ઘેર 100 બ્રાહ્મણોને આમંત્રણ મળ્યું હોય તો રસોઈ તૈયાર થઈ મનમાં ખુશ હતી. પરંતુ મુગ્ધા ઘરે જે 108 બ્રાહ્મણો આવીને બેઠા હતા ત્યાં રસોઈની કોઈ તૈયારી ન જોઈને વિસ્મય પામીને કહેવા લાગ્યા, આ મુગ્ધા મૂર્ખી દુબળી આપણને શું જમાડશે? તેના કરતાં પેલી રૂપવતી ધન્યવાદને પાત્ર છે. આમ બ્રાહ્મણો ક્રોધથી જેમ તેમ બોલતા ત્યાં જ કૃપાનાથ ભગવાન પુરુષોત્તમ પધાર્યા. તે રથમાં બેઠા હતા, બ્રાહ્મણના વેશમાં હતા. માધવનું ઘર ક્યાં છે તેવું પૂછતા હતા. ઘડી પહેલાં જ બ્રાહ્મણો તેના તેજથી મોહિત થઈ ગયા. જે ચણભણ કરતા બ્રાહ્મણો હતો તે પણ તેને જોઈને મુગ્ધ થઈ ગયા અને પૂછ્યું, ક્યાંથી આવો છો? આપ કોણ છો? કેમ આવ્યા છો? ત્યારે હરિ કહે કે આ બધાનો ઉત્તર માધવના સાળો છું અને મુગ્ધાનો ભાઈ છું. તમે મારી બહેનની ત્યાં જમવા ચાલો. આમ બ્રાહ્મણોને કહ્યા પછી ભગવાને મુગ્ધાને કહ્યું કે હું પુરુષોત્તમ નામનો તારો ભાઈ બધા જ બ્રાહ્મણને જમાડી તારું વ્રત સફળ કરું છું. ત્યારે મુગ્ધાએ કહ્યું કે હે પુરુષોત્તમ ભગવાન, તમે બધાને જમાડી મારી મદદ કરો. આ રીતે બધા બ્રાહ્મણોનો મુગ્ધાને ઘરે જમીને તૃપ્ત થયા અને શ્રીહરિએ તેને સોનાની થાળી, સોનાના પડિયા દાનમાં આપ્યા. બ્રાહ્મણો પ્રસન્ન થયા અને મુગ્ધાના વખાણ કરવા લાગ્યા. સત્કાર ભાવ તથા રસોઈના સ્વાદથી તૃપ્ત થયેલા, દાનથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો મુગ્ધાને આશીર્વાદ આપી ઘરે ગયા. આ બાજુ રૂપવતીને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા એટલે બધી રસોઈ અદૃશ્ય થઈ ગઈ અને સખીઓ શોકાકુળ થઈ ગઈ. વિસ્મય પામી તેમને ભાન થવા લાગ્યું કે મુગ્ધાની મશ્કરી કરવાથી હરિ ક્રોધ પામ્યા છે અને બધા બ્રાહ્મણો જમ્યા વગર ઘરે ગયા અને પાપીણીની નિંદા કરવા લાગ્યા. આ બાજુ પુરુષોત્તમ ભગવાન મુગ્ધાને કહેવા લાગ્યા, મારી પ્રસાદી હવે તું જમી લે એટલે તારું વ્રત પૂરું થાય. પ્રભુના કહેવાથી મુગ્ધાએ પ્રભુ પ્રસાદીનું ભોજન કર્યું. તેનું ભોળપણ દૂર થઈ ગયું ને તેની બુદ્ધિ તેજવાન બની. તેના ચહેરા પર દિવ્ય તેજ થયું. સાક્ષાત લક્ષ્મીપતિ શ્રી પરમેશ્વરને તેણે ઓળખ્યા.
તેના ચરણોમાં પડી ગદગદ સ્વરે તેની સ્તુતિ કરવા લાગી અને બોલી, હે પાપોના નાશ કરનાર, આપના ચરણને હું નમન કરું છું. શ્રી હરિ બોલ્યા, હે મુગ્ધા, તારી ભક્તિથી પ્રસન્ન થઈ હું આજે એક વરદાન આપું છું કે તે જે ખાડામાં સ્નાન કર્યું તે ખાડો હવે મુગ્ધા સરોવરથી પ્રખ્યાત થશે. તેમાં કોઈ પણ પાપી સ્નાન કરશે તેના પાપ બળી જશે અને મોક્ષને પામશે અને અંતકાળે તારો ગૌલોકમાં વાસ થશે. આમ કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આમ ભોળી મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની સેવા પૂજાથી સુખ શાંતિ પામી, લાંબુ આયુષ્ય ભોગવી પતિ સાથે ગૌલોકમાં વાસ પામી અને અભિમાની રૂપવતી નિંદા કરવાથી નરકે ગઈ. બોલો જય પુરુષોત્તમ ભગવાન.